per sum that we did last time, upstream, downstream. બટ આમાં એક જ વેરિયેબલ આવશે, એનું ક્લિયર કટ રીઝન છે. પેલામાં સ્પીડ ઓફ બોટ પણ ફાઇન્ડ કરવાની હતી, સ્પીડ ઓફ સ્ટ્રીમ પણ ફાઇન્ડ કરવાનું હતું, અને અહીંયા ક્લિયરલી મેન્શન છે કે મોટર બોટ છે જેની સ્પીડ આપેલી છે. એટલે એક સ્પીડ આપેલી છે, એક જ સ્પીડ ફાઇન્ડ કરવાની છે, એટલે એક જ વેરિયેબલ સપોઝ કરવાનો છે, એટલે આ કન્ફર્મ તમારું ક્વાડ્રેટિક ઇક્વેશન થશે, કારણ કે એક ઓલરેડી આપેલું છે ને એક જ તમારે ફાઇન્ડ કરવાનું છે. સ્પીડ ઓફ બોટ શું આપેલી છે ચેક કરો. સ્પીડ ઓફ બોટ 18 km/h. સ્પીડ ઓફ સ્ટ્રીમ, સ્પીડ ઓફ રિવર ફાઇન્ડ કરવાની છે, તેને આપણે લઈ લઈએ x. એક બહુ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન મેં તમને કીધેલી હતી કે સ્પીડ ઓફ બોટ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ધ સ્પીડ ઓફ સ્ટ્રીમ, એટલે 18 ઇઝ ગ્રેટર ધેન x. ઓકે, બે ભાગ પાડી દો, એક અપસ્ટ્રીમ, એક ડાઉનસ્ટ્રીમ. હવે તો તમને ખબર છે કે અપસ્ટ્રીમ નો મતલબ શું છે, ડાઉનસ્ટ્રીમ નો મતલબ શું છે. અપસ્ટ્રીમ માં સ્પીડ માઈનસ થાય, ડાઉનસ્ટ્રીમ માં સ્પીડ પ્લસ થાય. અપસ્ટ્રીમ માં સ્પીડ કેટલી થશે, મોટું કયું છે 18, એટલે 18 - x થશે km/h, યસ ઓર નો. અને ડાઉનસ્ટ્રીમ માં સ્પીડ કેટલી થશે 18 + x km/h. શું ફોર્મ્યુલા નાખશું, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. કેટલું છે ડિસ્ટન્સ 24 km અપસ્ટ્રીમ, સ્પીડ કેટલું છે 18 - x. અગેન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ, t2 લઈએ. સવાલ એ છે કે ડિસ્ટન્સ ડાઉનસ્ટ્રીમમાં શું આવશે, તો રિટર્ન ડાઉનસ્ટ્રીમ ટુ ધ સેમ સ્પોટ, પાછો ત્યાં જ આવે છે, એટલે પાછું કેટલું રિટર્નમાં ડિસ્ટન્સ કવર કરશે 24 જ કવર કરશે, અને સ્પીડ કેટલી છે 18 + x. હવે આપણે ખબર છે કે આવો સમ હોય તો t1 - t2 થાય, કાં તો t2 - t1 થાય, પણ આપણે હવે ખબર પણ છે કે પહેલા કયું લેવાનું, તો આપણે શું જોવાનું, ડિનોમિનેટર કોનું નાનું છે, આ ટ્રીક છે. ડિનોમિનેટર નાનું કયું છે 18 - x કે 18 + x, 18 - x, એટલે ડિનોમિનેટર નાનું એટલે આ વેલ્યુ મોટી, એટલે પહેલા શું આવશે t1, પછી આવશે -t2, અને એ ડિફરન્સ કેટલો આપેલો છે, કેટલો આપેલો છે, a motor boat is 1 hour more, એટલે ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 1. what is t1, what is t2? now you are smart enough, 24 common, yes or no? હવે एलसीएम ये इधर जाएगा, माइनस है ब्रैकेट में लिखो, ये उधर जाएगा, अपॉन a - b, a + b, a² - b², यस और नो? माइनस माइनस 18² 320 - x², ओके. +18 - 18 कट, x + x 2x, 24 * 2x is equal to 18² - x², यहाँ 1 સાથે મલ્ટીપ્લાય થાય એટલે as it is રહેશે. 24 * 2x, 18² 324 - x², -x² એમ સાઈડ જશે એટલે +x², બરાબર ને. 24 2 ઝા 48x, +324 એમ સાઈડ જશે એટલે -324 = 0. મિડલ ટર્મ સ્પ્લિટ મેથડ, 324 ના ફેક્ટર પાડીએ, આપણે વચ્ચે શું જોઈએ છે 48, 2 2 ઝા 4, 3 ઝા 12, બરાબર ને. 12 3 ઝા 36, 36 9 ઝા 9 થાય, ઓકે. તો આપણે બીજું કંઈક ટ્રાય કરીએ. 2 2 ઝા 4, 3 ઝા 12, 3 ઝા નો 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 3 3 ઝા 9, 9 2 ઝા 18, ને 3 3 ઝા 9, 2 ઝા 18, એટલે અગેન નહીં થાય, તો 2 3 ઝા 6, 3 ઝા 18, 3 ઝા 54, યસ 54, 6 ઝા, અને 54 - 6 શું થાય 48, એટલે x² પ્લસ, એટલે x² પ્લસ 54x - 6x - 324 = 0. x into bracket x plus 54 minus 6 into bracket x minus minus plus 6 54s. So on solving this you will get two values of x minus 54 and plus 6. Speed minus money UI. And the speed of stream will be how much?
6 kilometer per hour, and according to our condition, obviously it is less than 80. Clear? Another important